ગુજરાત પોલીસે એક મેગા ઓપરેશનની શરૂઆત કરી અને મધ્યરાત્રિ આખા ગુજરાતના પોલીસ અધિકારીઓ રસ્તાઓ પર અને ગામે ગામ ફરી રહ્યા હતા। કારણ એવું હતું કે ભારતમાં થઈ રહેલી ઘૂસણખોરી અને તેમાં પણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં થઈ રહેલી બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી એક ગંભીર મુદ્દો ગણવામાં આવ્યો છે। સેન્ટ્રલ આઈબીના રિપોર્ટ પ્રમાણે રાજ્યના અનેક શહેરોની અંદર અનેક જિલ્લાઓની અંદર ખાસ કરીને સંવેદનશીલ જિલ્લાઓ છે ત્યાં બાંગ્લાદેશીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મિટિંગ લીધી હતી સિનિયર અધિકારીઓની અને કહ્યું હતું ઓપરેશન ડેલ્ટા હન્ટ શરૂ કરવાનું છે। આ ઓપરેશનને નામ આપવામાં આવ્યું હતું ડેલ્ટા હન્ટ। ગુજરાત પોલીસે મધ્યરાત્રિએ શરૂ કર્યું આ ઓપરેશન અને અમદાવાદ પોલીસે પણ 160 કરતાં વધુ બાંગ્લાદેશીઓને અમદાવાદથી ઝડપી લીધા છે। આ સમગ્ર મામલા ઉપર નજર રાખી રહ્યા છે અમારા સંવાદદાતા તોફિક ગાંચીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સાથે પણ વાત કરી। તોફિક ગાંચીનો આ વિશેષ અહેવાલ જોઈ લો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાત્રિના સમયે શહેરમાં જે પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં બાંગ્લાદેશીઓ વસી રહ્યા હતા તે વિસ્તારોમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે અને જે શંકાસ્પદો હતા તેમને ઉઠાવી લેવામાં આવ્યા છે અને જે પ્રકારે અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ ઘટના છે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ થાણા વિસ્તારોમાં રાત્રિના સમયે જે પ્રકારે મિડનાઇટ ઓપરેશન આચરવામાં આવ્યું હતું તેના ભાગરૂપે આ શંકાસ્પદ લોકો છે તેમને લાવવામાં આવ્યા છે અને તેમાંથી 150થી વધારે લોકો છે તે બાંગ્લાદેશી છે તેઓની ઓળખ પણ થઈ ચૂકી છે અને અત્યારે તેઓને બાંગ્લાદેશ પરત મોકલવા માટે પણ પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ કે જે વખતે થોડાક દિવસ પહેલાં ગૃહમંત્રી અમિત શાહ જે પ્રકારે ગુજરાતના દોરા ઉપર આવ્યા હતા અને ગાંધીનગર દરમિયાન તેમણે જે ઘૂસણખોરો છે જે બાંગ્લાદેશીઓ છે તેમને લઈને એક નિવેદન આપ્યું હતું અને નિવેદન આપ્યા બાદ ગત મોડી રાત્રે સમગ્ર ગુજરાતના અલગ અલગ થાણા વિસ્તારોમાં જે પ્રકારે ઘૂસણખોરી કરેલા આ બાંગ્લાદેશીઓ હતા જે શંકાસ્પદો હતા તેમને ઉઠાવવામાં આવ્યા છે અને તેમના દસ્તાવેજો છે તેમના દસ્તાવેજોની પણ અત્યારે ચકાસણી છે તે કરી રહ્યા છે। આધાર કાર્ડ હોય પાસપોર્ટ હોય કે અન્ય પ્રકારના જે દસ્તાવેજો તે દસ્તાવેજો અત્યારે અહીંયા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે ચકાસી રહી છે અને જે પ્રકારે આ બાંગ્લાદેશીઓની ઓળખ થઈ છે આ બાંગ્લાદેશીઓને હવે તેમના મૂળ દેશ બાંગ્લાદેશ મોકલવા માટેની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદનો ચંડોળા તળાવ વિસ્તાર હોય કે દાણી લીમડા વિસ્તાર હોય બાપુનગર વિસ્તાર હોય આવા વિસ્તારો છે આવા વિસ્તારોમાંથી આ શંકાસ્પદોના સાથે સાથે જે બાંગ્લાદેશીઓ છે તેમની ઓળખ કરી તેમને ઉઠાવી લાવવામાં આવ્યા છે અને આ પ્રક્રિયા અત્યારે ગુજરાતના અલગ અલગ થાણા વિસ્તારોમાં અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ મોટા શહેરો છે તેઓમાં ચાલી રહી છે અને થોડાક સમય પહેલાં પણ આ રાજ્યમાં અલગ અલગ જે પ્રકારે બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને પણ બાંગ્લાદેશ પરત મોકલવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને જે પ્રકારે ગુજરાતની પોલીસ છે તેમને ગૃહ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે અને ગુજરાતમાં જે પ્રકારે મોડી રાત્રે આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે તેને લઈને જે પ્રકારે આ ઘૂસણખોરો ગુજરાતમાં વસી રહ્યા છે તેઓમાં ફફડાટ ચોક્કસપણે વ્યાપી રહ્યો છે અને મોટા શહેરોમાં પણ જે પ્રકારે આ ઘૂસણખોરો અત્યારે ઘૂસી રહ્યા છે તેઓને પણ તેમના મૂળ દેશ પરત મોકલવા માટેની પ્રક્રિયા પણ હાલ સતત હાથ ધરી રહી છે અને આ દ્રશ્યો પણ તમે અત્યારે સીધા જોઈ રહ્યા છો કે જે પ્રકારે આ પોલીસ છે આ ઓપરેશન આદર્યું છે તેને લઈને ચોક્કસપણે આ ગેરકાયદે વસવાટ કરનારા લોકો છે તેઓમાં ચોક્કસપણે ફફડાટ છે અને જે પ્રકારે આ પોલીસનું ઓપરેશન છે આ પોલીસના ઓપરેશનના કારણે અત્યારે સમગ્ર ગુજરાતમાં જે ઘૂસણખોરો હોય કે અલગ અલગ જે તત્વો હોય તેઓમાં ફફડાટ છે સાથે પરમ દિવસે પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેઓના કાર્યાલયમાં પણ ઓપરેશન મ્યુલ છે તેને લઈને પણ એક હાઈ લેવલ બેઠક છે તે યોજવામાં આવી રહી હતી અને સાયબર માફિયાઓ છે આ સાયબર ટેરરિસ્ટો છે તેમને ડામવા માટે પણ ગુજરાતની પોલીસે તેઓને આદેશ આપવામાં આવ્યા છે અને તેના વચ્ચે આ ગેરકાયદે બાંગ્લાદેશો જે પ્રકારે વસવાટ કરી રહ્યા છે તેઓને પણ અત્યારે ઉઠાવવાની પ્રક્રિયા ચાલી રહી છે સાથે સાથે તેઓને પરત મોકલવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે અને આજના આખા દિવસ ગુજરાતના અલગ અલગ થાણા વિસ્તારોમાં પણ આ પ્રક્રિયા છે તે સતત ચાલવાની છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। તોફિક ગાંચી, અમદાવાદ। વૈષ્ણવજન તો તેને કહીએ જે